चलो विद्यार्थी मित्रों, गया वखतना लेक्चर में मैं तमने बात करी थी कि भाई रासायनिक समीकरण कई रीते लखाई छे एनी उदाहरण द्वारा तमने समजूती आपी। हवे आज आपणे जोईशुं असंतुलित रासायनिक समीकरण। मित्रों, आपणे घणी बधी रासायनिक प्रक्रियाओ छे, ए प्रक्रियाओना शाब्दिक वर्णन एटले के शब्द स्वरूपमां करेलुं वर्णन छे। ए वर्णनने सरळताथी समजवा माटे, कारण के शाब्दिक वर्णन विस्तृत होय अने एने टूंकमां आपणे रासायनिक समीकरण द्वारा दर्शावीए छे। पण ज्यारे आपणे रासायनिक समीकरण लखीए छे त्यारे रासायनिक समीकरणमां दळ संचयनो जे नियम छे, आपणे આગળ 9મા ધોરણમાં ભણી ચૂક્યા છે, તો એ નિયમ જળવાવો જોઈએ, એ સૌથી અગત્યની બાબત છે। અને એના પરિણામે આપણે પ્રક્રિયા છે કે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરવું પડે। તો પહેલા આપણે એ સમજૂતી મેળવીએ કે અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય। તો મિત્રો, જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને असंतुलित रासायनिक समीकरण कहे छे। याद राखो मित्रों के ज्यारे पण आपणे शाब्दिक वर्णनमांथी सांकेतिक भाषामां एने रजू करीए छे त्यारे घणीवार रासायनिक समीकरण संतुलित होय पण छे अने नथी पण होतुं। तो अहींया असंतुलित रासायनिक समीकरण एटले शुं ए मेन पॉइंट छे। तो एने आपणे जोईए के भाई जे रासायनिक प्रक्रियामां दरेक तत्वना परमाणुनी संख्या समान ना होय, परमाणुनी संख्या समान ना होय એટલે સ્વાભાવિક છે કે બંને બાજુએ પ્રક્રિયક અને નિપજ બંનેનું દ્રવ્યમાન પણ સરખું થતું નથી। તો આવા સંજોગોમાં દર્શાવેલું જે રાસાયણિક સમીકરણ છે એ સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે। उदाहरण तरीके આપણે વાત કરીએ તો Mg, આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા લઈએ। Mg મેગ્નેશિયમ છે પ્લસ O2 is gives to MgO છે। હવે આ જે સમીકરણ તમને દર્શાવેલું છે એ સમીકરણની બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ ના દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી। તમે જોઈ શકો છો કે ડાબી બાજુએ મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા 1 છે, તો જમણી બાજુ પણ એની પરમાણુની સંખ્યા 1 છે। પણ જ્યારે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનમાં ડાબી બાજુએ પરમાણુની સંખ્યા 2 છે, જ્યારે જમણી બાજુએ ઓક્સિજનના પરમાણુની સંખ્યા માત્ર 1 જ છે। તો આ રીતે આપણે જોયું કે આ સમીકરણ એ સંતુલિત સમીકરણ નથી, એટલે કે असंतुलित समीकरण છે કે જેમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સરખી નથી। તો મિત્રો, આપણે જોઈએ કે આવું જે असंतुलित સમીકરણ છે એ સમીકરણને આપણે મેગ્નેશિયમની પ્રક્રિયા લીધી છે તો મેગ્નેશિયમના અર્થમાં લઈએ તો આવું જે असंतुलित સમીકરણને મેગ્નેશિયમના દહનનો, યાદ રાખજો શબ્દને, આવા असंतुलित સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય અથવા તો કંકાલ શબ્દ ઉપયોગમાં લઈ શકાય છે, તો એને માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે। ધારો કે આ જ સમીકરણમાં ધારો કે કાર્બન તત્વ હોત તો આપણે કાર્બનના દહનનું લેત, કોઈ અન્ય તત્વ હોત તો એના દહનનું લેત, પણ મૂળ મુદ્દો એ છે કે આ પ્રકારનું असंतुलित રાસાયણિક સમીકરણ હોય તો એને માળખાકીય अथवा कंकाल रासायनिक समीकरण तरीके ओळखवामां आवे छे। हवे मित्रों आपणे जोईए के आ असंतुलित रासायनिक समीकरण छे ए समीकरणने संतुलित कई रीते बनावी शकाय। एना माटे आपणे सौथी पहेला समजવું પડશે संतुलित रासायनिक समीकरण एटले शुं। हवे जरा ध्यानथी समजीए। मैं हमणां तमने आ बाबतमां वात करी
કે કોઈ પણ રાસાયણિક સમીકરણને સંપૂર્ણતઃ દર્શાવવા માટે પ્રક્રિયા સમતોલિત હોવી જોઈએ. હવે એના માટે દળ સંચયનો નિયમ જળવાવો જોઈએ. હવે આપણે દળ સંચયનો નિયમ શું છે? તો એ દળ સંચયના નિયમની વાત કરું કે ભઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું એટલે કે દ્રવ્યમાન પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. યાદ રાખજો મિત્રો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે નથી તેનો વિનાશ થતો. એટલે કે એવું કહી શકાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયામાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે. આ બાબત યાદ રાખવાની છે કે કોઈ પણ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજનું કુલ દળ હંમેશા સરખું હોવું જોઈએ અને એ સરખું જળવાય ત્યારે જ દળ સંચયનો નિયમ જળવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે અને આ સમાન રહેલી પરમાણુની સંખ્યા ધરાવતા સમીકરણને સમતોલિત સમીકરણ કહે છે. મિત્રો યાદ રાખજો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ મતલબ પ્રક્રિયકો બાજુ અને નિપજ બાજુએ રહેલા દરેક તત્વોના પરમાણુની સંખ્યા સમાન રહે છે અને એવા સમાન પરમાણુની સંખ્યા ધરાવતા રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. તો આમ મિત્રો આપણે જોયું કે આવી કોઈ પણ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોનું કુલ દળ સમાન રહેવું જોઈએ અને એના પરમાણુની સંખ્યા પણ સમાન રહેવી જોઈએ. પરમાણુની સંખ્યા સમાન થશે તો કુલ દળ પણ સમાન થઈ જવાનું છે અને આવા સમાન રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહીએ છીએ. હવે આપણે જોઈએ કે માળખાગીત. હવે યાદ રાખજો મિત્રો કે આપણા રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક સમીકરણ લખવા માટે અને સમતોલિત રાસાયણિક સમીકરણ લખવા માટે આપણું માળખાકીય રાસાયણિક સમીકરણ છે એટલે કે જે અસમતોલિત રાસાયણિક સમીકરણ છે એને સમતોલિત કરવું જરૂરી બને છે. તો જ આપણે દળ સંચયનો નિયમ જાળવી શકીએ અને એ ફરજિયાત છે કે દળ સંચયનો નિયમ ફરજિયાતપણે જળવાવો જોઈએ. હવે મિત્રો આપણે વાત કરીશું કે આપણા રસાયણ વિજ્ઞાનમાં તમને પણ એક પ્રશ્ન થાય કે રસાયણ વિજ્ઞાનમાં આપણે માળખાકીય સમીકરણને સમતોલિત શા માટે કરવું જોઈએ? એટલે કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે? શા માટે આપણે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવી જોઈએ? તો એને સમતોલિતતા દર્શાવવા એટલે કે એનું મહત્વ દર્શાવવાના ત્રણ મહત્વના મુદ્દાઓ છે, એને સમજીએ. સૌથી પહેલો મુદ્દો એ છે કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી આપણે પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. મિત્રો મોલ શબ્દ વિશે આપણે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, તો એના બાબતે હું વધુ ડિટેલમાં ચર્ચા નથી કરતો, પણ તમને એ બાબતનો ખ્યાલ છે. એટલે કોઈ પણ રાસાયણિક સમતોલિત સમીકરણ હોય તો એની મદદથી પ્રક્રિયકોના કેટલા મોલ વપરાયા છે અને એની સામે નિપજોના કેટલા મોલ પ્રાપ્ત થાય છે એને આપણે સરળતાથી જાણી શકીએ છીએ. બીજી બાબત એ છે કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો એ પ્રક્રિયામાં વપરાય છે અને નિપજનો કેટલો જથ્થો મળે છે એ પણ આપણે જાણી શકીએ છીએ. આ બાબતમાં આપણે કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં કેટલું ઇનપુટ છે અને કેટલું આઉટપુટ મળે છે એ બાબતને પણ આપણે અહીંયા સમજી શકીએ, જાણી શકીએ છીએ. મતલબ પ્રક્રિયા દરમિયાન આપણે પ્રક્રિયકોનો કેટલો જથ્થો ઉમેર્યો છે અને એની સામે નિપજનો કેટલો જથ્થો મળે છે
એને સમતોલિત રાસાયણિક પ્રક્રિયા દ્વારા જાણી શકીએ છીએ. અને ત્રીજી બાબત એ છે કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી આપણે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિને જાણી શકાય છે. તો આમ મિત્રો આપણે જોયું કે આપણા રસાયણ વિજ્ઞાનમાં માળખાકીય રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવું પડે છે, શા માટે સમતોલિત કરવામાં આવે છે? કારણ કે સમતોલિત રાસાયણિક પ્રક્રિયાની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકીએ છીએ. પ્રક્રિયકોનો પ્રક્રિયા દરમિયાન કેટલો જથ્થો વપરાય છે અને એની સામે નિપજોનો કેટલો જથ્થો પ્રાપ્ત થાય છે તે જાણી શકીએ છીએ. અને પ્રક્રિયકો તથા નિપજોની ભૌતિક સ્થિતિને આપણે જાણી શકીએ છીએ. એટલે કે ભૌતિક સ્થિતિ એટલે આપણ પ્રક્રિયકો કયા સ્વરૂપના પ્રક્રિયકો ઉપયોગમાં લીધા છે, એટલે કે ઘન, પ્રવાહી અથવા વાયુ. એવી જ રીતે નિપજ કયા સ્વરૂપની મળે છે, ઘન, પ્રવાહી કે વાયુ, તો એ ભૌતિક સ્થિતિ છે અને એને આપણે જાણી શકીએ છીએ. હવે મિત્રો આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયા છે તો એ રાસાયણિક સમીકરણનું આપણે સમતોલન કઈ રીતે કરીશું એને આપણે ઉદાહરણ દ્વારા માહિતી સમજીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે રાસાયણિક સમીકરણનું તબક્કાવાર સમતોલન. મિત્રો આ એક પોઈન્ટ છે, એ યાદ રાખવાનો છે. વારંવાર તમારી સામે આ મુદ્દો આવવાનો છે કે પ્રક્રિયા સંતુલિત કરો અથવા તો પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું સંતુલન કરવું કેવી રીતે કરી શકાય, એ મુદ્દાને આપણે તબક્કાવાર સમજીએ. તો એના માટે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ છીએ. ઉદાહરણ આપણે આગળ ભણી ચૂક્યા છીએ, એ જ ઉદાહરણની ચર્ચા કરીએ છીએ કે ઝિંક ધાતુ છે એની સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા લેવામાં આવે તો પ્રક્રિયા દ્વારા ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. આ એક માળખાકીય રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં ઝિંક ધાતુ સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા આપી અને ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુને મુક્ત કરે છે. નીચે પ્રક્રિયા આપી છે જે આપણે એને શબ્દ સ્વરૂપના વર્ણનને આપણે સાંકેતિક ભાષામાં રજૂ કરીએ છીએ કે ઝિંકની સંજ્ઞા છે Zn પ્લસ સલ્ફ્યુરિક એસિડ H2SO4 is gives to ZnSO4 plus H2. ઝિંક સલ્ફેટ ZnSO4 plus હાઇડ્રોજન H2. હવે આપણે જોઈએ કે તીરની બંને તરફ રહેલા જુદા જુદા તત્વો છે, જેમ કે ઝિંક છે, હાઇડ્રોજન છે, સલ્ફર છે, ઓક્સિજન છે. તો આવા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાને આપણે ચકાસીએ તો કેવી રીતે મળશે? તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા નીચે કોષ્ટક દર્શાવેલું છે મેં, એ કોષ્ટકની અંદર આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા તત્વ આપેલું છે, પછી પ્રક્રિયકમાંના પરમાણુની સંખ્યા LHS, એનો મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ. ડાબી બાજુએ પ્રક્રિયકો છે તો એ પ્રક્રિયકોમાં રહેલા પરમાણુની સંખ્યા દર્શાવેલી છે અને નિપજોમાં રહેલા પરમાણુની સંખ્યા RHS, રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ. હવે મિત્રો જોઈએ કે સૌથી પહેલા ઝિંક તત્વ જુઓ તો પ્રક્રિયામાં ડાબી બાજુએ ઝિંકના પરમાણુની સંખ્યા 1 છે, જ્યારે જમણી બાજુ આપણે જોઈએ તો જમણી બાજુએ પણ પરમાણુની સંખ્યા 1 છે. એનો મતલબ કે ઝિંક તત્વ એ બંને બાજુએ સમતોલિત છે. હવે વાત કરીએ હાઇડ્રોજન વાયુ. તો પહેલા ડાબી બાજુ જોઈએ, પ્રક્રિયક બાજુએ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 2 છે, જ્યારે જમણી બાજુએ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા પણ 2 છે. તો આ રીતે આપણે જોયું કે બંને બાજુએ હાઇડ્રોજન તત્વ છે એ તત્વ પણ સમતોલિત છે, એના પણ પરમાણુની સંખ્યા સરખી છે. હવે ત્રીજું તત્વ જોઈએ છે સલ્ફર તત્વ, S દર્શાવેલો છે. તો એની ડાબી બાજુએ જોઈએ પ્રક્રિયામાં તો એની સંખ્યા પરમાણુની સંખ્યા 1 છે,
જ્યારે જમણી બાજુ પણ પરમાણુની સંખ્યા 1 છે. તો આમ કહી શકીએ કે સલ્ફર તત્વો પણ આ રાસાયણિક પ્રક્રિયામાં સંતુલિત છે. હવે વાત કરીએ છીએ છેલ્લું તત્વ ઓક્સિજન. ઓક્સિજન તત્વની અંદર ડાબી બાજુએ જરા જુઓ તો ત્યાં પરમાણુની સંખ્યા 4 છે. જમણી બાજુએ જોઈએ તો પણ પરમાણુની સંખ્યા ત્યાં 4 છે. મતલબ કે આ પ્રક્રિયામાં ઓક્સિજન તત્વ પણ સંતુલિત તત્વ છે. તો આમ આપણે ચારે તત્વોની ડાબી અને જમણી બાજુએ પરમાણુની સંખ્યા ચકાસી. તો આપણને એના ઉપરથી શું તારણ મળ્યું કે ભાઈ તીરની બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા આપણને સમાન મળે છે. એનો અર્થ એ થાય છે કે આ પ્રક્રિયા એ સંતુલિત રાસાયણિક સમીકરણ છે અથવા સંતુલિત રાસાયણિક પ્રક્રિયા છે. તો આપણે જોયું મિત્રો કે એક પ્રક્રિયા તમને એવી આપી મેં કે જેમાં બંને બાજુએ પરમાણુની સંખ્યા દરેક તત્વની સરખી થઈ છે. તો એ પ્રક્રિયા એ આપમેળે સંતુલિત પ્રક્રિયા છે. હવે આપણે વાત કરીએ બીજા એક ઉદાહરણ કે જેમાં પ્રક્રિયા એ સંતુલિત નથી, એટલે કે માળખાકીય સમીકરણ છે. Fe આયન છે પ્લસ H2O પાણી આપેલું છે is gives to Fe3O4 છે પ્લસ H2. અહીંયા એક પ્રક્રિયા તમને દર્શાવેલી છે કે Fe પ્લસ H2O is gives to Fe3O4 પ્લસ H2. મિત્રો હવે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા એક માળખાકીય પ્રક્રિયા છે. હવે આ માળખાકીય પ્રક્રિયા છે એને આપણે સંતુલિત કરવી છે. તો એ સંતુલિત કેવી રીતે કરવામાં આવે છે? તબક્કાવાઇઝ. તો એ તબક્કાવાઇઝ પ્રક્રિયા આપણે સમજીએ તો એના માટે સૌથી પહેલો તબક્કો લઈએ છે જેને આપણે લખ્યું છે ને સોપાન 1 અથવા તો આપણે પ્રથમ પગલું પણ લખી શકીએ, પ્રથમ તબક્કો લખી શકીએ, સોપાન 1. હવે એની અંદર આપણે સમજીએ કે સોપાન 1 માં શું છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં એટલે કે ચોરસ બ્રેકેટમાં મૂકવામાં આવે છે, જે અહીંયા મેં નીચે તમને દર્શાવેલું છે. બીજી એક બાબત આમાં ધ્યાન એ રાખવાની છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાઓની અંદર એકવાર ખાનું દોરી કાઢ્યું પછી એની અંદર કોઈ જ ફેરફાર કરવાનો નથી. અંદર જે પરિસ્થિતિ માળખાકીય સમીકરણમાં હતી એ જ પરિસ્થિતિ ખાનાની અંદર જ રાખવાની છે. ખાનાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. જે ફેરફાર થશે એ ખાનાની બહાર જ થશે. તો આપણને એના આધારે તમને માળખાકીય સમીકરણ નીચે મેં બ્રેકેટમાં દર્શાવેલું છે એ પ્રમાણે આપણે લખી શકીએ કે Fe plus H2O is gives to Fe3O4 plus H2. આપણે એને સમીકરણ 1 આપી દઈએ છે. હવે જોઈએ સોપાન 2 માં. સોપાન 2 છે એમાં આપણે હવે એને એક એક કરીને સંતુલિત કરવાનું શરૂ કર્યા છે. તો એમાં આપણે જોઈએ કે અસંતુલિત સમીકરણ 1 જે આપેલું છે એમાં આપેલા તત્વોના પરમાણુની સંખ્યાની ગણતરી કરવાની છે. હવે જરા જુઓ કોષ્ટક અમે દર્શાવેલું છે એ કોષ્ટકમાં તત્વ આપેલું છે, પ્રક્રિયકોમાં રહેલા પરમાણુની સંખ્યા છે અને નિપજોમાં રહેલા પરમાણુની સંખ્યા દર્શાવેલી છે. સૌથી પહેલા વાત કરીએ Fe તત્વ લોખંડ. તો Fe માં પ્રક્રિયકોમાં એક પરમાણુ છે, જ્યારે નિપજ બાજુએ જો તો ત્યાં 3 પરમાણુ છે. એવી રીતે હાઇડ્રોજન તત્વમાં ડાબી બાજુએ 2 પરમાણુ આપેલા છે, જ્યારે જમણી બાજુએ 2 પરમાણુ છે. એવી રીતે ઓક્સિજન તત્વની વાત કરીએ તો એમાં ડાબી બાજુએ 1 પરમાણુ છે અને જમણી બાજુએ 4 પરમાણુ આપેલા છે.
આપણે સૌથી પહેલા આ માળખાકીય રાસાયણિક સમીકરણમાં રહેલા તત્વો છે એ તત્વોના પરમાણુની સંખ્યાની આપણે ગણતરી. હવે મિત્રો સોપાન 3 માં જઈએ. ગણતરી કર્યા પછી હવે આપણે જોઈશું કે સૌથી પહેલા ઉપર દર્શાવેલા તત્વોમાં વધુ પરમાણુની સંખ્યા દર્શાવતા સંયોજનને આપણે પસંદ કરીએ કે જે સંયોજનમાં સૌથી વધારે પરમાણુની સંખ્યા છે એવા સંયોજનને આપણે પસંદ કરીએ અને એમાં રહેલા તત્વોને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા આખી રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોયું કે Fe3O4 માં રહેલા ઓક્સિજનને આપણે પ્રથમ સંતુલિત કરીશું. સૌથી પહેલા ઓક્સિજન તત્વને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે ઓક્સિજનના પરમાણુની સંખ્યા આપેલી છે પ્રક્રિયકોમાં અને નિપજો. સૌથી પહેલો પોઈન્ટ છે શરૂઆતમાં. શરૂઆતમાં એટલે કે હાલ જે સમીકરણ અસંતુલિત છે એમાં શું પરિસ્થિતિ છે એ સમજીએ. તો પ્રક્રિયક બાજુએ ઓક્સિજન એ H2O માં આવેલો છે. યાદ રાખો મિત્રો પ્રક્રિયામાં કે પ્રક્રિયક બાજુએ ઓક્સિજન એ કયા સૂત્રમાં છે H2O માં અને એમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા 1 છે જે મેં આગળ દર્શાવેલી છે. જ્યારે નિપજ બાજુએ જુઓ તો ઓક્સિજન શેમાં છે તો Fe3O4 માં છે. ઓક્સિજન છે Fe3O4 માં છે અને એમાં પરમાણુની સંખ્યા ઓક્સિજનની 4 છે. હવે મિત્રો એક પહેલા શરૂઆતના તબક્કાએ કઈ પોઝિશન છે એ આપણે જોઈ લીધી. હવે આપણે એને સંતુલિત કરવું છે તો એ સંતુલિત કરવા માટે પ્રક્રિયક બાજુએ અને નિપજ બાજુએ શું ફેરફાર કરવા પડે એ સમજીએ. તો પ્રક્રિયક બાજુએ 1 પરમાણુ છે અને નિપજ બાજુએ 4 પરમાણુ છે. તો હવે આ 4 અને 1 આ બે પરમાણુને સરખા કરવા હોય તો આપણે એની સામે ક્રોસ ગુણાકાર લઈશું. એટલે કે પ્રક્રિયકમાં રહેલા ઓક્સિજનના 1 પરમાણુને 4 વડે ગુણીએ અને નિપજ બાજુ રહેલા ઓક્સિજનના 4 પરમાણુને 1 વડે ગુણીએ. તો બંને બાજુએ ઉલટ સુલટ ક્રોસ ગુણાકાર કરીએ તો આપણને બંને બાજુએ સંખ્યા 4 સંતુલિત મળશે. સંતુલિત કરવા માટે પ્રક્રિયકોમાં શું કરીશું આપણે એક ઓક્સિજનનો પરમાણુ આપણી પાસે હતો એની સંખ્યાને 4 વડે ગુણી કાઢો તો 4 × 4 એટલે કે 4 પરમાણુ મળશે અને નિપજ બાજુએ 4 પરમાણુ ઓલરેડી હતા એને આપણે સંતુલિત કરવા માટે 1 ગુણી નાખીએ એટલે એમાં પણ સંખ્યા 4 થઈ જશે. તો આમ ઓક્સિજન છે એ બંને બાજુએ નિપજ અને પ્રક્રિયક બંને બાજુએ સંતુલિત થઈ જશે. મિત્રો એક બાબત આ પોઈન્ટમાં યાદ રાખવાની છે કે અહીંયા આપણે યાદ એ રાખવું છે કે જ્યારે તમે પરમાણુઓની સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે રાસાયણિક સૂત્રમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. રાસાયણિક સૂત્રમાં બ્રેકેટની અંદર મેં તમને પહેલા જ કહી દીધું કે બ્રેકેટની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. જેમ કે આપણે ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા H2O ની આગળ 4 લખવામાં આવે છે. યાદ રાખજો H2O ની આગળ 4 લખાય છે પરંતુ આપણે H2O4 અથવા તો H2O ને કૌંસમાં લખીને કૌંસની બહાર 4 આમ લખાય નહીં. કારણ કે H2O4 કરીએ તો આખું સમીકરણ બદલાઈ જશે. એટલે કે આપણે પાણી જે પ્રક્રિયક છે એ પાણીને પાણી જ રાખવાનું છે. H2O4 એ તો આખું અલગ જ રાસાયણિક સમીકરણ બની જશે. એવી રીતે H2O ને કૌંસમાં લખી અને એની બહાર 4 લખશો તો એ 4 પરમાણુ એ ફક્ત ઓક્સિજનના નહીં વધે એ હાઇડ્રોજનના પણ થઈ જશે. એટલે હાઇડ્રોજનના પરમાણુ સંખ્યા 8 થઈ જશે. 4 દુ 8 થઈ ગઈ. એટલે એ લખવાની પદ્ધતિ ખોટી છે. એટલે અહીંયા સાચી પદ્ધતિ મેં નીચે લખી છે જરા જુઓ કે સમીકરણ એક હતું કે જેની અંદર ઓક્સિજનને આપણે સંતુલિત કર્યા તો એ સમીકરણ હવે કેવું બનશે તો જુઓ કે બ્રેકેટમાં Fe પ્લસ બ્રેકેટમાં H2O છે
એની બાર બ્રેકેટની બાર 4 લખેલા છે. આ સાચી પદ્ધતિ છે લખવાની. એની બાર 4 લખ્યા છે is gives to Fe3O4 plus H2 છે. તો હવે મિત્રો સમીકરણની અંદર બંને બાજુએ ડાબી અને જમણી બંને બાજુએ ઓક્સિજનના પરમાણુ સમાન થઈ ગયા. હવે જઈએ છે મિત્રો સોપાન 4 માં. હવે આપણા ઉપરના સમીકરણને નંબર 2 આપી દઈએ છે. સમીકરણ 2 માં હજુ હાઇડ્રોજન અને આયન એટલે કે લોખંડ સમતોલિત થયા નથી. તો આમાંથી આપણે સૌથી પહેલા હાઇડ્રોજનને સમતોલિત કરીએ. તો હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે જમણી બાજુએ હાઇડ્રોજનને 4 વડે ગુણવામાં આવે. નીચે જુઓ તો કોષ્ટક ઉપર હતું એ જ પ્રમાણે હાઇડ્રોજનના પરમાણુઓ પ્રક્રિયકોમાં કેટલા છે, નિપજોમાં કેટલા છે એ જોઈ લઈએ. શરૂઆતના તબક્કાએ આપણે જોઈએ તો એમાં 4H2O માં હાઇડ્રોજન છે. તો 4H2O એટલે કે 4 દુ 8 થાય. હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 8 થશે. હાલ 8 છે પ્રક્રિયક બાજુ, અને નિપજ બાજુએ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા માત્ર 2 છે. હવે એક બાજુએ 8 પરમાણુ છે, બીજી બાજુએ 2 છે. હવે એ બંનેને સંતુલિત કરવા છે. તો સંતુલિત કરવા માટે આપણે આ પ્રક્રિયક બાજુએ 8 છે એને આપણે 1 ગુણીએ એટલે એ સંખ્યા એમ જ રહેશે, 8 ના 8 રહેશે. જ્યારે નિપજ બાજુએ રહેલા 2 પરમાણુ છે એને 8 કરવા માટે આપણે એને 4 ગુણીશું. તો અહીંયા 8 ને 1 ગુણવો એટલે 8 મળશે સંખ્યા, અને પેલી બાજુએ 2 ને 4 વડે ગુણી નાખો એટલે સંખ્યા થઈ જશે 8. તો આ રીતે આપણે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા પ્રક્રિયકો અને નિપજો બંને બાજુએ આપણે સંતુલિત કરી શકીએ. મિત્રો આ બાબતમાં તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે મૂળ પ્રક્રિયામાં રહેલા પરમાણુની સંખ્યા ને સંતુલિત કરવા માટે મૂળ સંખ્યાને ઘટાડવાની નથી. મૂળ સંખ્યા ઘટાડવાની નથી, ઓછા નથી કરવાના. આમાં ફક્ત તમે ગુણાકારનો ઉપયોગ કરીને એને વધારીને સંતુલિત કરી શકાય છે, ઘટાડીને. તો હવે મિત્રો સમીકરણ 2 એ નીચે પ્રમાણે બની જશે. જો આ પ્રક્રિયા દર્શાવેલી છે. Fe plus 4H2O is gives to Fe3O4 plus 4H2. 2 પરમાણુ તો અંદર છે જ, આપણે એની સાથે ગુણાકારમાં 4 લીધા એટલે અહીંયા હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા નિપજ બાજુએ 8 થઈ જશે, અને આ બાજુએ પણ અહીંયા પ્રક્રિયક બાજુ પણ સંખ્યા 8 થઈ જશે. તો આ મિત્રો સોપાન 4 પછી આપણે રાસાયણિક સમીકરણના 2 તત્વો ઓક્સિજન અને હાઇડ્રોજન 2 તત્વોને સંતુલિત કર્યા. હવે વાત કરીએ છીએ સોપાન 5 માં. સમીકરણ 3 જે આપણે હાલ જોયું એ સમીકરણમાં હજુ Fe સંતુલિત નથી. તો હવે આપણે જોઈએ મિત્રો Fe ને સંતુલિત કરવા ડાબી બાજુએ એટલે કે પ્રક્રિયક બાજુએ Fe ના પરમાણુની સંખ્યા 1 છે, જ્યારે નિપજ બાજુએ સંખ્યા 3 છે. હવે 1 ને અને 3 ને સમાન કરવા છે, સંતુલિત કરવા, સરખા કરવા છે. તો શું કરીશું? તો પેલાની જેમ જ આપણે ક્રોસ કરીશું. તો ડાબી બાજુએ રહેલા 1 પરમાણુની સંખ્યાને 3 વડે ગુણીશું, અને જમણી બાજુએ રહેલા પરમાણુની સંખ્યા 3 છે એને આપણે 1 ગુણી દઈશું. તો બંને બાજુએ મિત્રો 3 સરખા પરમાણુની સંખ્યા બની જશે. 3 એકા 3 થઈ જશે Fe બાજુએ, મતલબ કે પ્રક્રિયક બાજુએ, અને નિપજ બાજુએ પણ 3 એકા 3 એટલે કે 2 બાજુએ સમાન સંખ્યા બનશે. જેના પરિણામે આપણને હવે નવું એક સમીકરણ મળશે, સમીકરણ 4, જેમાં 3Fe plus 4H2O is gives to Fe3O4 plus 4H2. જો મિત્રો બધા જ પરમાણુની સંખ્યા જે આપણે નવી ઉમેરી
એ દરેક પરમાણુની સંખ્યાને આપણે ખાનાની બહાર એટલે કે બ્રેકેટની બહાર મૂકી છે. અંદર મૂકી અને ફેરફાર કરવાનો નથી, એ નિયમ પહેલા આપણે ભણી ચૂક્યા. તો આખું સમીકરણ એવું બની જશે 3Fe plus 4H2O is gives to Fe3O4 plus 4H2. તો આ સમીકરણની અંદર આપણે જોયું મિત્રો કે હવે સમીકરણની બંને બાજુએ Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણેયના પરમાણુની સંખ્યા સરખી થઈ છે. હવે આપણે જોઈએ સોપાન 6. પરમાણુની સંખ્યા તો આપણે સરખી કરી લીધી. હવે આપણે ફરીથી જરા સોપાન 6 માં આપણે સમજૂતી મેળવીએ. તાળો મેળવવો કહેવાય કે અંતમાં સંતુલિત થયેલી રાસાયણિક સમીકરણ પ્રક્રિયા છે એની ખરાઈ કરવી છે કે ભાઈ ખરેખરમાં બધા જ પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ છે. તો એ ખરાઈ કરવા સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વોના પરમાણુની ગણતરી કરો. તો એની અંદર આપણે જોઈએ છે કે સમીકરણ જે 4 આપણને મળ્યું એ સમીકરણ 4 3Fe એટલે કે આયનની પરમાણુની સંખ્યા 3 છે. તો જમણી બાજુએ જુઓ તો ત્યાં પણ 3 સંખ્યા છે. એવી રીતે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા ડાબી બાજુએ જોઈએ તો 4 દુ 8 થઈ છે. જમણી બાજુએ જોઈએ ત્યારે પણ 4 દુ 8 થઈ છે. અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા એ ડાબી બાજુએ 4 છે અને જમણી બાજુએ જુઓ તો ત્યાં પણ સંખ્યા 4 છે. તો આમ મિત્રો આપણે જોયું કે સમીકરણ 4 માં બંને બાજુએના રહેલા પરમાણુની સંખ્યા સમાન છે અને એ સમાન સંખ્યાને પરિણામે આ રાસાયણિક સમીકરણ સંતુલિત બને છે. મિત્રો આ રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ જે પદ્ધતિ આપણે શીખ્યા એ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે. આ શબ્દ યાદ રાખજો મિત્રો કે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ એટલે કે પ્રયત્ન અને ભૂલની વિધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ સોપાન 7 માં. આ એક અગત્યનો મુદ્દો છે કે જેને એને સંતુલિત કરવાના અનુસંધાનમાં નથી, પરંતુ એક નવી મુદ્દો આપણે એમાં ઉમેરવાનો છે કે પ્રક્રિયા સંતુલિત થઈ ગયા પછી મહત્વની બાબત છે એની ભૌતિક અવસ્થા. તો સોપાન 7 માં આપણે જોઈશું કે પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી જેથી સમીકરણ વધુ અર્થસૂચક બનશે. જેમ કે વાયુ હોય, કોઈ પણ તત્વ કે સંયોજન વાયુ સ્વરૂપમાં હોય તો એના માટે નીચે નાના અક્ષરે કૌંસમાં G લખાય છે. ઘન માટે S એટલે કે સોલિડ, G એટલે ગેસ. ઘન માટે સોલિડ એટલે S લખાય છે અને પ્રવાહી માટે લિક્વિડ એટલે કે L લખાય છે. તથા જો આપેલું સંયોજન એ જલીય દ્રાવણ હોય તો એના માટે કૌંસમાં AQ એટલે કે એક્વા જેવા સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે. વાયુ માટે G, ઘન માટે S, પ્રવાહી માટે L અને જલીય દ્રાવણ માટે એક્વા છે એ પ્રક્રિયામાં દર્શાવેલું છે. તો એમાં તમે જુઓ તો એમાં 3Fe આયન છે એ ઘન સ્વરૂપમાં છે એટલે એની બાજુમાં S લખેલો છે. પ્લસ 4H2O પાણી છે જે વરાળ સ્વરૂપમાં ઉપયોગમાં લેવાય છે એટલા માટે ત્યાં G લખેલો છે એટલે કે ગેસ સ્વરૂપમાં છે. પાણીની વરાળ સાથે એની રાસાયણિક પ્રક્રિયા થઈ છે એટલા માટે G લખ્યો છે. હવે આગળ વધીએ તો is gives to Fe3O4 એક ઘન સ્વરૂપનો પદાર્થ આપણને મળે છે એટલે બાજુમાં સોલિડ માટે S લખેલો છે. પ્લસ 4H2 જે વાયુ સ્વરૂપમાં હાઇડ્રોજન વાયુ મળે છે એના માટે આપણે G દર્શાવેલો છે. તો આ રીતે અહીંયા નીચે દર્શાવેલી જે અવસ્થા છે એ એની ભૌતિક અવસ્થા છે અને આ ભૌતિક અવસ્થાને આપણે દર્શાવવામાં આવે છે. હવે એક બીજી બાબત નોટ કરવાની છે મિત્રો કે ઘણીવાર રાસાયણિક પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ
કે ઉદ્દીપક વગેરે પણ તીરની ઉપર કે નીચે લખવામાં આવે છે. તમે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ મિત્રો જોઈ હશે કે જેમાં તીરની ઉપરના ભાગે ત્રિકોણની નિશાની છે અથવા દબાણ. ઉદ્દીપક એટલે કે જે ઘટક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાને સરળ બનાવે છે, તો એને આપણે ઉદ્દીપક કહીએ કે જે તીરની ઉપર અથવા તો નીચેના ભાગે લખવામાં આવે છે.